નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજે 3 મુદ્દે ચર્ચા કરવી છે અને પહેલો મુદ્દો ગૌ માતાને લઈને છે। જી હા, સરકારે જાહેર કરેલું ગૌ માતા માટેનું પેકેજ છે કે માત્ર પડીકું? બીજો મુદ્દો છે શિષ્ટાચાર કેમ બન્યો છે આ ભ્રષ્ટાચાર? જી હા, ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર બન્યો હોય તે રીતે વ્યાપ વધી રહ્યો છે। અને ત્રીજો મુદ્દો છે સાહેબ, હવે તો એસટીના ડ્રાઈવરો પણ દારૂ પી રહ્યા છે। હું પર્દાફાશ કરીશ વધુ એકવાર દારૂબંધીના આ દંભનો। શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી। ગાય આપણી માતા છે। ગાય માતાની સેવા કરવી આપણી ફરજ છે। ગાય માતાની સેવા કરવાથી આપણને પુણ્ય મળે છે। આ બધી વાતોની વચ્ચે સરકારી દાવાનો આજે કેટલું ખોખલા પણ છે ને એનો પર્દાફાશ કરીશ। સરકારે ગયા બજેટમાં વર્ષ 2022-23ના બજેટમાં એક પ્રપોઝલ મૂકેલી અને તે પ્રમાણે ગાયોનું સંરક્ષણ થાય। પાંજરાપોળની અંદર જે ગાયો હોય છે, ગૌશાળામાં જે ગાયો હોય છે, જે ટ્રસ્ટ સંચાલિત હોય છે, તેના સંરક્ષણ માટે નાનું મોટું નહીં પરંતુ પૂરા 500 કરોડ રૂપિયાનું પેકેજ ફાળવ્યું હતું। પરંતુ આ પેકેજ માત્ર ફાઇલ ઉપર રહી ગયું। ધારાસભ્યોનો પગાર વધારાની વાત થાય બીજા મહિનાથી લાગુ થાય ને। સરકારી કર્મચારીઓના અધિકારીઓ બાબુઓ જે છે એમના લગતી યોજનાઓ બીજા દિવસથી અમલમાં આવે, પણ મારી આ ગૌ માતા માટે જે આ પેકેજ સરકારે જાહેર કર્યું હતું એ હજી ફાઇલ ઉપર જ છે। અને કદાચ એ જ કારણ છે કે છેલ્લા 24 કલાકથી પાંજરાપોળ સંચાલકો અને જે ગૌ સેવા કરે છે, જે ટ્રસ્ટ ચલાવે છે, તેમને ગાયોને છૂટી મૂકી છે। દ્રશ્યો જોજો તમે। પાટણ અને બનાસકાંઠાની અનેક પાંજરાપોળ માલિકોએ, સંચાલકોએ, માફ કરજો, તમામ ગાયોને છૂટી મૂકી। એટલું જ નહીં, આ ગાયોને મામલતદાર કચેરીએ લઈ જઈને બાંધી। કેમ? તો સરકારને એ રિયલાઇઝ કરાવવા માટે કે આ સ્થિતિ છે। ગૌશાળાની પણ આ જ હાલત છે। સમાજના અનેક શ્રેષ્ઠીઓ દાન કરતા હતા જેનાથી ગૌશાળાઓ ચાલતી હતી અને ગાય માતાની આપણે સેવા કરી શકતા હતા। પરંતુ કોવિડ કાળ બાદ આ ટ્રસ્ટોની આવક ઘટી। તમામની રજૂઆત સરકારે ધ્યાન રાખી મોટી મોટી જાહેરાતો કરાઈ। 550 કરોડ રૂપિયા ગાય માતાની સેવા અર્થે આપણી આ સરકારે ફાળવ્યા તેવી જાહેરાત થઈ। રિઝલ્ટ શું? દ્રશ્યો સામે છે। આજે જ્યાં ગૌ માતાનું રક્ષણ થતું હતું એ જ પાંજરાપોળ અને એ જ ગૌ સેવકોએ ગાયોને છૂટી મૂકી। સરકારને અને અધિકારીઓને રિયલાઇઝ કરવાનો પ્રયાસ કર્યો। આ દ્રશ્યો બનાસકાંઠાના છે। ગૌશાળાને પાંજરાપોળમાંથી છૂટી જે મુકાઈને ગાયો તેના છે। અનેક ઠેકાણે પ્રોટેસ્ટ થયું। જોકે સંતો પણ આ જ માગણી કરી રહ્યા હતા અને લાંબા સમયથી માગણી હતી। ગાંધીનગરના ચક્કર કાપીને તેમના જૂતા ઘસાઈ ગયા, પરંતુ કોઈએ ધ્યાન ના આપ્યું, એટલે જ કદાચ આ સ્થિતિ આવી। ખેર, જાજુ હું કહું એના કરતાં જ આ જ ક્ષેત્ર સાથે જોડાયેલા અને પાંજરાપોળનું સંચાલન કરતા જગદીશભાઈ સોલંકી સાથે મેં વાત કરી છે। સાંભળી લઈએ તેમનું દર્દ। આ દર્દ તમામ ગૌ સેવકોનું છે જેઓ પાંજરાપોળ અથવા તો ગૌશાળા ચલાવે છે। જગદીશભાઈ, આજે બનાસકાંઠા અને ખાસ કરીને પાટણની આજુબાજુના વિસ્તારમાં જે દ્રશ્યો જોવા મળ્યા, ગૌધનને પાંજરાપોળ અને ગૌશાળાથી બહાર નીકાળવામાં આવ્યા, સરકારી ઓફિસોની બહાર તમે પહોંચાડ્યા, શું કારણ રહ્યું? કેમ આ પ્રકારનો આક્રોશ? રોનકભાઈ, સૌ પ્રથમ તો હું આપનો એબીપી અસ્મિતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ। સરકારે 6 મહિના પહેલા બજેટમાં 500 કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ, સન્માન ઝેલી લીધા અમારી પાસેથી, હોર્ડિંગ્સ લગાવી દીધા, જાહેરાતો કરી દીધી। એના કારણે જે ગૌશાળા પાંજરાપોળો પહેલાથી જ આર્થિક રીતે મંદીમાં ભીષમાં હતી, દાતાઓ દાન આપતા હતા, 500 કરોડની જે સહાયની જાહેરાત કરી સરકારે વાવાઈ લૂંટી લીધી। એનું પરિણામ એવું આવ્યું કે સરવાળે જે દાન મળતું હતું, સહાય મળતી હતી, એ પણ બંધ થઈ ગઈ। સતત 4 મહિનાથી હાલની તારીખમાં બધી જે ગૌશાળા પાંજરાપોળો જે છે દેવામાં ચાલે છે અને આની ઉઘરાણી માટે સતત લેખિત મૌખિત 16 વખત સીએમને મળે છે સાહેબ, અને 16 વખત સીએમનો એક જ જવાબ, અઠવાડિયું
4 દિવસ 15 દિવસ, અને છેલ્લે તો એવું કીધું કે સાહેબ ગાયો મરી રહી છે, તમે સત્વરે કરો, મારી જોડે સમય નથી, બહારના કામ છે, 15 તારીખ પછી ફાઇલ હાથમાં લે છે. તો પણ અમે રાહ જોઈ. સરવાળે અમે લોકલ લેવલે સભાઓ કરી. છેલ્લે ગાંધીનગર સરકારની છાતી ઉપર બેસી અને અમે આમરણ ઉપવાસો કર્યા. સાધુ સંતોને અમે બેસાડી દીધા. તેમ છતાં પણ સરકારના એક પ્રતિનિધિ આશ્વાસન પણ આપવાના આવ્યા, સાચું કે ખોટું. અમે ત્યાં 10,000 લોકો બેઠેલા, સરકાર પૂછવા નથી આવી. ના છૂટકે હારી થાકી કંટાળી ગૌશાળાની પાંજરાપોળોની સ્થિતિ ખરાબ થઈ ગઈ. વેપારીઓ ના પાડી દીધું કે હવે તમારી સરકાર પૈસા આપે એવું અમને પણ નથી લાગતું, તમે ક્યાંથી અમને પૈસા આપશો, અમે તમને નવો ઘાસચારો નહીં આપીએ, સ્ટોક ખાલી થઈ ગયાની પરિસ્થિતિ ઊભી. ત્યારે અમારે સરકારની સામે અમને તો ક્યારેય ઈચ્છતા નથી કે અમારી ગૌ માતાઓ બહાર નીકળે. દુખતા હૃદય સાથે અમારી ગૌ માતાઓને બનાસકાંઠાની આજે ના છૂટકે સરકારી કચેરી તરફ લઈ જવા માટેનો અમે એક પ્રયાસ કર્યો છે. જગદીશભાઈ, આપની વાતની અંદર વારંવાર ભાજપ અને ભાજપ સરકાર ઉપર આરોપ લગાવી રહ્યા છો. ક્યાંક એવું તો નથી ને કે તમે કોંગ્રેસથી હોય અથવા કોંગ્રેસનું પીઠબળ હોય એટલે આ પ્રકારે આ મુદ્દાને આ રીતે રજૂ કરી રહ્યા છો? હકીકત છે શું? સાહેબ, એક વસ્તુ જો ગુજરાતમાં ભાજપની સરકાર છે તો એની સામે, જો રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારની અંદર આ પ્રશ્ન હોય તો ત્યાં પણ અમારા માટે સરકારથી ક્યાં લેવા દેવા છે? ભાજપ કોંગ્રેસ આપ પોતાના ઘરે હોય, કારણ કે સરકારે જાહેરાત કરી છે, એટલા માટે અમારી માંગણી છે. મારે બીજું એ જાણવું છે જગદીશભાઈ, તમે કહ્યું કે દાતાઓએ દાન આપવાનું બંધ કર્યું. ગૌ માતા માટે દાન આપવાની તો લાંબી લાઈન હોવી જોઈએ. શું કારણ? કેમ દાતાઓએ દાન આપવાનું બંધ કર્યું? પહેલી વસ્તુ છે કે 2016થી નોટબંધીની પરિસ્થિતિ સર્જાઈ. એના બાદ બે વર્ષ સુધી પૂરની પરિસ્થિતિ, એટલે અને છેલ્લે કોરોનાની અંદર લોકો પાસે ધંધા વ્યવસાય નહોતા, અને જે લોકો દાન આપતા હતા, કમાય તો દાન આપશે ને, એ પરિસ્થિતિ નબળી હતી. તેમ છતાં પણ સમાજ અને દાતાઓ પોતાનો હાથ ક્યારેય પાછો નથી વાળ્યો. એ આપે જતા હતા ગમે તેમ કરી કે ભાઈ ગૌશાળા પાંજરાપણના જે પશુઓ છે આપણી જવાબદારીમાં છે ગાય માતા, તો એ લોકો દાન આપતા હતા. પણ જેવી સરકારે 3 માર્ચ 2022ના દિવસે 500 કરોડની સહાય જાહેર કરી, સરકારે મોટી મોટી વાતો કરી, દરેક જગ્યાએ આ લોકો પ્રેઝન્ટેશન કર્યા કે અમે 30 રૂપિયા પ્રતિદિન આપશું કાયમી માટે સહાય, ત્યારે દાતાઓના મનમાં સહેજ વિષય છે કે ધારો કે આપણે પણ હોય તો કોઈ સંસ્થાને આપતા હોઈએ આપણામાંથી, જ્યારે ખબર પડે કે ભાઈ સરકારે એમનું ભરણ પોષણ કરવાની જાહેરાત કરી એને આપે છે, એટલે દાતાઓનો હાથ પાછો ખેંચાઈ ગયો. એના કારણે અમારી આ પરિસ્થિતિ નબળી બની છે. અને બીજી બાજુ મોંઘવારી વધી ગઈ છે હાલ. તો મને એ કહો, તમે તમારા વિસ્તારના ધારાસભ્ય, સાંસદ આ બધા સામે રજૂઆત કરી, તેમને જણાવ્યું કે આ સ્થિતિ છે? અને બીજું મને એ કહો, ક્યાંક એવું તો નથી ને કે આ જે ફાળવેલા રૂપિયા છે તે કેવી રીતે પહોંચાડવા, કયા નિયમો આધીન આપવા, એ નિયમો જાહેર કરવામાં અધિકારીઓ આળસ કરી હોય, સરકારીમાં ઈચ્છા હોય, પણ એ પ્રોસેસ પૂરી ન થઈ હોય, તેના કારણે આખી આ જે યોજના છે તે અટકેલી હોય? સરકારે માત્ર બજેટમાં જાહેરાત જ કરી છે, ત્યારબાદ જીઆર પણ નથી કર્યો. અમે આરટીઆઈથી સતત 3 વાર માહિતી માંગી, ત્યારે અમને ખબર પડી કે સરકારે હજી તો પરિપત્ર જ નથી બનાવ્યો, જીઆર જ નથી બનાવ્યો, અને એમની એમ કહે છે કે અમે 30 રૂપિયા 40 રૂપિયા. અમારા લોકલ પ્રતિનિધિઓ સાથે અમે સંપર્ક કર્યો, અમને લોકલ પ્રતિનિધિઓ મુખ્યમંત્રી જોડે પણ લઈ ગયા, એમને રજૂઆત કરી, અમે રજૂઆત કરી, પણ મુખ્યમંત્રી પાસે એવો ક્યારે અમને જવાબ નથી મળ્યો કે શ્યોર તમને આ તારીખે કે આ મહિને અમે તમને પૈસા આપી. દર વખતે અઠવાડિયું, 15 દિવસ, 10 દિવસના જવાબો આપ્યા છે. તો સ્થાનિક જનપ્રતિનિધિ કઈ શું રહ્યા છે? શું આ સમસ્યા માત્ર બનાસકાંઠા કે પડોશના પાટણ પૂરતી છે કે સમગ્ર ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળની છે? ના, તમામ ગુજરાતની આ પરિસ્થિતિ છે. આપ જોઈ શકો છો કે આજે પાટણ જિલ્લાની અંદર આ સમસ્યા, કચ્છના બી જે સાધુ સંતો જે ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા છે, ગુજરાતની અંદર 10,000 સાધુ સંતો તમામ ગુજરાતના હતા. આખા ગુજરાતની સમસ્યા છે. લોકલ જે MP MLA પણ સાથે આવીને વાત કરે છે, પણ મુખ્યમંત્રી પોતાની પાસે જવાબ ના હોય તો સ્થાનિક જે પ્રતિનિધિઓ તો આની અંદર કઈ રીતે વસ્તુ કરવાના છે? કેમ સર્જાય છે આ સ્થિતિ? શું કારણ? મારી સાથે જ્યોતિનાથજી મહારાજ જોડાયા છે અને સાથે રાજુભાઈ ધ્રુવ જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા છે. આ બંનેનું સ્વાગત છે. જ્યોતિનાથજી મહારાજ, આપની પાસે આવ્યું પહેલાં રાજુભાઈ જોડે જાણી લઉં. રાજુભાઈ, આ શું ચાલી શું રહ્યું? આપણી ગાય માતા ભૂખી તરસી રહે, 500 કરોડનું પેકેજ જાહેર કરીએ, વાહવાહી લૂંટીએ, અને પરિપત્ર જાહેર ના થાય. આ તો કેવી હિન્દુવાદી સરકાર? મને સમજાવો ને. આમાં તો કેટલી દેવી દેવતાઓનું સ્થાન છે ગાય માતામાં. પેલી એક આપના માધ્યમથી રોનકભાઈ વાત કરી કે આ સરકાર કોઈ પ્રસિદ્ધિ માટે આ કામ નથી કરતી, અને મારા મિત્ર જગદીશભાઈને કહેવું છે કે આપ તપાસ કરી લ્યો, સમગ્ર ભારતમાં ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે
કે ગૌ પરિવાર માટે આ પ્રકારની યોજના ગુજરાતે પહેલ કરી છે. અને ગુજરાત હું માનું છું કે દરેક રીતે ઇનોવેટિવ માઇન્ડ સાથે દરેક રીતે એમ કે ને કે પ્રથમ જ હોય છે. અને બીજું ગાયો માટે તો અમે લોકો પણ અમારા ભારતીય જનતા પક્ષે કેટલા આંદોલનો કર્યા છે. ગાયો ગૌ પરિવાર માટે ભારતીય જનતા પક્ષ કોઈ પણ રાજકીય પક્ષો કરતા અમારો એક એક કાર્યકર્તા અમારા બૂથના કાર્યકર્તાથી માંડીને વડાપ્રધાન સુધીના લોકોએ આંદોલનો કરેલા છે. એક વાત. બીજી વાત કે અમે એક વખત વચન આપ્યું છે કે 500 કરોડ રૂપિયા આપીએ છીએ એટલે અમે એ ડંકાની ચોટ ઉપર જ છે. ક્યાંક ગૂંચ વહીવટી ગૂંચને કારણે ક્યાંક વધુ અટકી હોય. બીજી કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એકદમ સંવેદનશીલ છે. એમના મનમાં પણ ગાયો માટે એટલો જ ભાવ છે. થોડા દિવસો પહેલાં એમની સાથે વાત થઈ. એમણે કીધું કે રાજુભાઈ અમે આ બધા આ દિશામાં વિચારના તાત્કાલિક પગલાં લઈ તાત્કાલિક જે કાંઈ પ્રશ્નો છે એક પછી એક પ્રશ્નો ઉકેલતા જાય છે. આજે જે કાંઈ આંદોલનો ચાલે છે જે કાંઈ તો એક એક પછી એક ગઢ ઉકેલતા જાય છે. મને લાગે છે કે સમગ્ર ગુજરાતની જે કાંઈ ગૌશાળાઓ છે પાંજરાપોળો છે એમાં ઉત્તર ગુજરાતના મિત્રો થોડાક વધુ આક્રમક રીતે આવ્યા. સમગ્ર ગુજરાતમાં બાકી જો પરંતુ મને એવું લાગે છે કે ગૌશાળાના સંચાલક મિત્રોને પણ મારી અપીલ છે કે રાજ્ય સરકાર છે એ પ્રજાની ટ્રસ્ટી છે. એ પ્રજા વતી નિર્ણયો લે છે. આપણે સૌ સાથે મળીને આ ઉકેલ કાઢવાનો છે. ત્યારે તમે આ રીતે મને લાગે છે કે પશુઓને છોડી મૂકો અને એ મને લાગે વ્યાજબી નથી. એટલા માટે કે એનો ઉકેલ નથી ને. પણ રાજુભાઈ ગુજરાતમાં ફક્ત ઉત્તર ગુજરાતનો એ બનાસકાંઠા અને ડીસા વિસ્તાર હોય ત્યાંના લોકો જ ગૌ પરિવારને છોડી મૂકે. રાજુભાઈ આપે કયું પહેલ કરી કે આપ નહીં રાજુભાઈ આપે કયું પહેલ કરી પણ પેપર ઉપરની પહેલ ને કરવાની શું? ખવડાવો તો પૈસા જોઈએ, ગાય માતાને ઘાસ લાવો પૈસા જોઈએ. પેપરથી તો ગાય ખાતી નથી. લો આ યોજના 500 કરોડની લો, સરકારનું આ બજેટ આવું તો ના હોય ને રાજુભાઈ. રોનકભાઈ હું ખાતરી સાથે કહું છું કે કચ્છના નાનારમાં વાછડા દાદાની એક જગ્યા છે, વાછડા દાદા દેવસ્થાન છે, ત્યાં 5,500 ગાયો છે. ત્યાંના સંચાલકો સાથે મારા વાત થઈ કે કોઈની ઇતિહાસમાં ક્યારેય નહોતું બન્યું. એમના એકાઉન્ટમાં લાખો રૂપિયા જમા કરવામાં આવતા હતા, સીધા એમના એકાઉન્ટમાં જમા થાય. આ ભારતીય જનતા પક્ષની સરકારમાં બન્યું છે. આ બીજા કોઈ રાજ્યમાં બીજા કોઈ પક્ષોની સરકાર આવું નથી કર્યું. આપ પાંજરાપોળના સંચાલકો ગૌશાળાના સંચાલકોને પૂછો કે એમના ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા અમે આપ્યા છે. આ તો એક ક્યાંક વહીવટી પ્રક્રિયાને કારણે ને બીજું અમે કોઈ જાહેરાતો કરી બણગા ફૂંકાયું છે ને અમે તો કરી દેખાડ્યું છે ને. રાજુભાઈ પરિપત્ર જાહેર નથી થયો. આપ તો કરી દેખાડ્યું. ક્યાં પરિપત્ર લાવો ને. આની પહેલા રોનકભાઈ પરિપત્ર એક બાજુ છે પણ અગાઉ અમારી સરકારે પાંજરાપોળોને પૈસા આપ્યા છે. હું આ વાછડા દાદા દેવસ્થાન તમને ખાતરી નામ સાથે કહું છું. આવું તો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ છે. અમે પૈસા ડંકાની ચોટ પર આપ્યા છે અને ગૌ પરિવાર માટે ગાય માતા માટે અમારા હૃદયમાં અમિટ સ્થાન છે. અમે એને માટે મરી પીટવા તૈયાર છીએ. ચૂંટણી આવી જશે રાજુભાઈ, મરી પીટવું નથી. તો ભાઈ આચારસંહિતા લાગી જશે, પરિપત્ર જાહેર નહીં થાય, આચારસંહિતા લાગી જશે થશે શું? ના એ પેલા આનો ઉકેલ આવી જશે, ભરોસો રાખે. ફક્ત મને એક મારે વિનંતી છે આપના માધ્યમથી રોનકભાઈ, એબીપી અસ્મિતાના માધ્યમથી હું કહીશ કે ઉત્તર ગુજરાતના અમે ડીસાના અને બનાસકાંઠાના મિત્રોને કે બાકીના ગુજરાતના પાંજરાપોળ સંચાલકોએ ગૌશાળા સંચાલકોએ જ્યારે સહકાર આપ્યો છે, ધીરજ રાખી છે, તો થોડોક સમય આ વેઇટ કરો. ઉકેલ હાથવેધમાં જ છે. રાઘવજીભાઈ પટેલ સાથે પણ મારે વાત થઈ, માનનીય મુખ્યમંત્રી સાથે 2 વાર વાત. મુખ્યમંત્રી પોતે જ ચિંતિત છે કે આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ આવે અને મૂંગા અબોલ જીવો માટે રાજ્ય સરકાર તમામ પ્રક્રિયાઓ તાત્કાલિક પૂર્ણ કરીને જાહેરાત કરવાની છે. ત્યારે મને લાગે છે કે થોડો ભરોસો રાખીએ, પશુઓને છૂટા ન મૂકે. અબોલ જીવો છે એ પણ હેરાન થાય, પ્રજાજનો પણ હેરાન થાય. ત્યારે સમગ્ર બાકીનું ગુજરાત જયારે સાથ આપતું હોય, બાકીનું ગુજરાત પોઝિટિવલી રજૂઆતો કરતું હોય, ત્યારે ઉત્તર ગુજરાતના ડીસાના બધા મિત્રોને મારી અપીલ છે, વિનંતી છે કે આપ પણ સહકાર આપો. રાહ જોવો. રાજુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. જ્યોતિનાથજી મહારાજ જોડાયા છે. મહારાજજી આ જુઓ, મને તો ખબર નહીં પડતી કે ખરેખર, કારણ કે જો મેં કોંગ્રેસનું તો શાસન જોયું નથી, સમજતો થયો ભારતીય જનતા પક્ષનું શાસન છે, ગૌ સેવા આપણો આદર્શ છે, આપણે માનીએ છીએ. પણ આ જે સ્થિતિ છે, આપ સંતો સાથે પણ વાત કરતા હશો, ખરેખર થયું છે શું? રોનક, આજે બપોરે જ અમારે ત્યાં 4-5 સંતો આવ્યા હતા. હવે સંતોની હાલત એવી છે કે સતત ગાય ઉછેરો, ટોળબંધ ગૌ માતા ને તેના સંવર્ધન માટે સતત કામ કરે છે. પરિસ્થિતિ એવી આવી જાય કે તમે જાહેરાત કરો. જગદીશભાઈ સોલંકીની વાતને હું એગ્રી કરું છું કે તમે જાહેરાત કરો એટલે સરકારમાં લોકો, તમે તો બણગા ફૂંકીને હાટી જાઓ છો.
તમારા બણગાની અસર એવી થાય કે દાતાઓ અમારા સુધી આવતા નથી અને પરિસ્થિતિ બહુ વિકટ થાય છે. કેમ કરીને ચારો ખવડાવો? ડીઝલના ભાવ વધી જાય, લાવવાનું કેવી રીતે, ખવડાવવાનો કેવી રીતે, પૈસાની તૂટ. આમે કોરોના કાળ પછી જે પરિસ્થિતિ આવી તે બહુ વિકટ પરિસ્થિતિ 2 વર્ષ પછી આવી અને દાતાઓની પણ હાલત ખરાબ. અમે સમજીએ છીએ દાતાઓના મનમાં લાગણી હોય, પણ તે પછી એવું વિચારે કે હવે તો સરકાર આપવાની જ છે ને, એટલે અમે ઉધાર માલ ઉઠાયો. ઉધાર માલ પણ ઉઘરાણી વાર અમારે પર જીવ ખાઈ જાય. ગાયનો ઘાસચારો લાવીએ, પૈસા ચૂકવવાની વાત થઈ, પણ તમને અત્યારે જગદીશભાઈ કીધું તે વાત 100% સોના જેવી છે કે આમાં ક્યાંય પણ પરિપત્ર થયો નથી. વાત બહુ સરસ ધ્રુવભાઈ કરતા હતા, માતા માની અને આમ કરી અને આદર્શ છે ને, બહુ સરસ લાગ્યું, મને બહુ આનંદ થઈ ગયો. પણ હું એમ કહું કે આ તમે રોટલીનો ટુકડો ફોટામાં છે જોયા કરો ને તમારું પેટ ભરી લો, એવી વાત છે આ બધી. કશું ભાણામાં હોય ને વાત કરવી મોટી મોટી, અમલ નથી કરવો, પરિપત્ર થતો નથી, તો પછી અધિકારીઓ કેવી રીતે ચૂકવવાનો? વહીવટની ગૂંચ છે તો વહીવટની ગૂંચ પરિપત્ર કરવું એ મુખ્યમંત્રી કાર્યાલયનું કામ છે. એને વહીવટની ગૂંચ ક્યાંય નડતી નથી. મુખ્યમંત્રી સાહેબ બહુ લાગણીશીલ, ગાયો ભલે મરી જાય, હમણાં તેવું જ કેવું સંવેદનશીલ છે, લાગણીશીલ છે ને એમના માટે તૈયારીઓ થઈ રહી છે, હજુ ક્યાંય તૈયારી દેખાતી નથી ને આ કરવી વાત છે. રોનક જી, ખેર મને એ કહો, આપ પણ ભાજપના નેતાને મળતા હશો, શાસક પક્ષના નેતાને પણ મળતા હશો, આ મુદ્દે વાત થાય ખરી? હા, અમે વાત કરતા હોઈએ છીએ, સતત આ બાબતની ચર્ચાઓ થતી હોય છે. તો કે જ્યારે પરિપત્ર થશે ત્યારે એ પ્રમાણેની કાર્યવાહી આગળ થશે, આવું અમને એક બે નેતાએ બહુ સારી રીતે કીધું. પણ પરિપત્ર જ નથી થયો એ 100%ની વાત છે. હવે પરિપત્ર થાય ક્યારે, ચૂકવાય ક્યારે, આ પ્રોસિજર એટલો સહેલો નથી કે જેટલું કહેવાય છે. અને મહારાજજી, આ પરિપત્રના 2 ભાગ પાડીએ ને તો પરી અને પત્ર. પરી હોય ત્યાંથી પત્ર લખે એટલે લખે, એના જેવી હાલત છે કદાચ. આ ગાંધીનગરથી ક્યારે પરિપત્ર નીકળશે હું નથી જાણતો. એટલે આ પરિવાળો પત્ર આ અધિકારીઓ ક્યારે બનાવશે કદાચ સમય નહીં હોય એમને ખબર બી નહીં હોય કે ગૌ માતાનું મહત્વ આપણા શાસ્ત્રોમાં છે શું. મારી સાથે જ્ઞાનીબેન ઠાકોર જોડાયા હતા, તેમની સાથે મેં વાત કરી છે, કારણ કે એ વિસ્તારમાં સૌથી વધુ આ પ્રકારનું પ્રદર્શન થયું છે. કોંગ્રેસના ધારાસભ્ય છે, આવો સાંભળી લઈએ જ્ઞાનીબેને શું કહ્યું. જ્ઞાનીબેન નમસ્કાર, આપનું સ્વાગત છે. જુઓ, હું એવું તો નહીં જ કહું કે કોંગ્રેસ પ્રેરિત આંદોલન હતું કે કોંગ્રેસે ગૌશાળા માલિકોને ઉશ્કેર્યા, આવો શબ્દ હું વાપરીશ પણ નહીં. પરંતુ મારે એ જ જાણવું છે, આ જે આંદોલન થયું અને જે પ્રકારે આજે પ્રોટેસ્ટ થયું તેની પાછળ જવાબદાર કોણ, શું કારણ રહ્યું? સમગ્ર ગુજરાતના સાધુ સંતો, ગૌશાળાના ટ્રસ્ટીઓ, એના હોદ્દેદારો, ગૌ માતાને માનવાવાળો વર્ગ જે છેલ્લા 3-4 મહિનાથી ગાયોની નિભાવણી માટે કરીને સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે. ગઈ વખતે સમગ્ર લોકોની માગણીને અનુસંધાને એમણે 500 કરોડની બજેટની પણ જોગવાઈ કરી. તો વારંવાર તમે જુઓ કે છેલ્લે ભાભરની અંદર હમણાં 1 મહિના પહેલાં સમગ્ર ગુજરાતના ગૌશાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ, સાધુ સંતો બધા જ પાંજરાપોળવાળા બધા ભેગા થયા હતા. આજે 180 જેટલા પાંજરાપોળ રજીસ્ટ્રેશન, કોઈ પણ ગામ એવું ના હોય રોનકભાઈ કે ઈશ્વર રીતે ગામની ગૌશાળા ન ચલાવતા હોય. બનાસકાંઠાની અંદર ખાલી બનાસકાંઠાની વાત કરીએ તો 80,000 ગાયો ભગવાને હજી તો આ કદાચ ગૌ માતાને લઈ લીધી આ લંપી રોગથી, અને કદાચ જેટલી ગાયોનું મોત થયું ન થયું હોત તો અત્યારે એનાથી ડબલ સંખ્યા ગાયોની હતી. પણ વાત અહીંયા રહી છે કે કોના કારણે, તો તમે એમ માનો કે રાજસ્થાનની અંદર પથમેળા ગૌશાળા હોય, ટેટોડા ગૌશાળા હોય, બીજી ગૌશાળાઓ હોય, તો ત્યાંના સાધુ સંતો, ગૌશાળાના જે ટ્રસ્ટીઓ, સંચાલકો બધાએ સરકાર પાસે માગણી કરી કે ભાઈ તમે પશુ દીઠ સબસિડી આપો. તો ત્યાંની સરકારે સબસિડી આપી. એમને એમ કીધું કે તમે પેકેજ આપો, તો પેકેજ આપ્યું. માત્ર ગુજરાત સરકાર બીજા રાજ્યોનો વાદ લેવો હોય તો કેવો લે કે રાજસ્થાનમાં આટલા ગુના, ક્રાઇમનો ગુનો થયો, આટલું અહીં થયું, આટલા વિકાસની અંદર આંકડા પાછળ, એવો જો વાદ લેવો હોય તો એ ગુજરાતની સરકાર લે છે રોનકભાઈ.
પણ સારી વાતનો વાદ લેવો હોય તો ગુજરાત સરકારને અમે કહીએ છીએ, રાજસ્થાનની સરકાર જે કરે એ પ્રમાણે તમે અહીં ગૌશાળા માટે અને ગાયો માટે કરો, અમે તમને અભિનંદન આપશું. પણ છેલ્લે તમે જુઓ કે આ 2 દિવસનું સત્ર હતું, એ 2 દિવસના સત્રની અંદર વિરોધ પક્ષે જે ગૌશાળાના સંચાલકોની માગણીને સંતોષવા માટે એમને આ 500 કરોડની વાત કરી, તો એમને ચર્ચામાં કોઈ ભાગ ન લેવા દીધો. ત્યારે હવે બધા જ સાધુ સંતો, ટ્રસ્ટીઓ, ગૌપાલકો, ગૌ ભક્તો, ખેડૂતો હવે એટલા ત્રાહિમામ થઈ ગયા છે કે તમામ જગ્યાએથી જ્યારે એમને નિષ્ફળતા નીવડી, એમને નિરાશા નીવડી, ત્યારે હવે બીજું તો ખેડૂત, ગૌ ભક્ત, ટ્રસ્ટી, સંચાલક શું કરી શકે કે હવે એમને બધી જ ગાયો છોડી મૂકવા માટેની વાત કરી. જ્યારે આટલી એક જિલ્લાની અંદર 80,000 ગાયો જો છોડી મૂકવામાં આવશે તો એ ટ્રાફિકની સમસ્યા કેવી થશે, ખેડૂતોની હાલત કેવી થશે, આમ પબ્લિકની હાલત કેવી થશે. તો આ શા માટે આ લોકો હેરાન કરે છે અને એમને જે 500 કરોડ રૂપિયાની માગણી બજેટમાં જોગવાઈ છે અને કેમ નથી આપતા? આનાથી બીજી ગૌ માતાને તમે એક બાજુ ગૌ માતાને 33 કરોડ દેવતાનો વાસ માનો, રાષ્ટ્રીય પ્રાણી માટેની વાત કરો, ગૌ માતા કરીને તિલક કરો, ગૌ માતાના નામે વોટ લ્યો, ગૌ માતાના નામે તમારે જેટલી રેલીઓ કાઢવી તેટલી કાઢી. તો હવે શા માટે તમે આ કમસે કમ આટલું રોનકભાઈ એ લોકો નથી કરતા? એમ પણ બેન જુઓ, મને પણ યાદ છે સરકારે આ જાહેરાત કરેલી 500 કરોડ રૂપિયાના સહાય પેકેજની આ જાહેરાત હતી. તો એ 500 કરોડ ગયા ક્યાં? તમે પણ ગાંધીનગર આવતા હશો, તમે પણ ફોલોઅપ કરતા હશો, હકીકત છે શું? ગુજરાતના મુખ્યમંત્રી 2 મહિના પહેલાં, 2-3 મહિના પહેલાં બાબર ગૌશાળાની મુલાકાત લે છે. ગૌશાળાની મુલાકાતમાં મીડિયાની સામે એવું કહે છે કે તમે અમારું સન્માન કર્યું, તમારું સન્માન અમે એળે નહીં જવા દઈએ, અમે 500 કરોડની જે બજેટની જોગવાઈ કરી છે એ તમામ ગૌશાળાઓને પાંજરાપોળને આપશું. તાળીઓ પાડી એના વિડીયા ફરે છે. તો હવે આ પ્રશ્ન ગુજરાત સરકારને, અને કોના કહેવાથી નથી કરતા? શું કોઈ એમનો ગોડ ભાદર હજી આવવાના બાકી છે? હજી લોકોને વધારે હેરાન કરવાના બાકી છે? શું છે એની પાછળના કયા કારણો છે એ અમને ખબર નથી. પણ અમે તો એમને વિનંતી કરીએ છીએ કે આ દિવાળી આવી રહી છે, લોકો હેરાન ના થાય અને સમગ્ર વિસ્તારની અંદર આ ગાયો આટલી છૂટી થશે તો એક તો ખેડૂતને પડતા ઉપર પાટું, એ અંતે તો એ ગાયો રોનકભાઈ ખેતરોમાં જવાની, ચોમાસું એક બાજુ નિષ્ફળ, અને ગામની ગાયો તો જે છે એ હેરાન ગતિ ખેડૂતને છે જ, પણ વધારાની આટલી બધી ગાયો આવે ત્યારે એ ખેડૂતોનું, ત્યાંના લોકોની પરિસ્થિતિ કઈ રીતે એ ટેકલ કરશે એ મોટો પ્રશ્નાર્થ થાય છે. ત્યારે અમને કહું કે ભગવાન તમને સદબુદ્ધિ આપે, તમારામાં ક્યાંય નૈતિકતા વધી હોય તો હવે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું એ બધા માટે ખતરનાક થઈ રહ્યું છે. આ સહાય પેકેજ હતું. સહાય પેકેજનો મતલબ સરકાર તરફથી સહાય હતી. મારો સવાલ સરકારને છે, બજેટ મંજૂર થયું, બજેટમાં પ્રપોઝલ મુકાઈ, બજેટ પાસ થયું, આટલો સમય કેમ વીત્યો પરિપત્ર જાહેર કરવામાં? શું મારા ગુજરાતની તિજોરી ખાલી છે કે ગૌ માતા માટે જાહેર કરેલું સહાય પેકેજ આપણે પૂરું કરી શકીએ? અને જો સિસ્ટમમાં ક્યાંય તકલીફ છે, જો ક્યાંય અધિકારીઓએ ડિલે કર્યું છે તો એ અધિકારીઓને ખુલ્લા પાડવા જોઈએ, એમની એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવી જોઈએ. પરિપત્ર જાહેર ન થાય, સંતો ચક્કર મારે, પાંજરાપોળના સંચાલકો હેરાન થાય, ગૌ માતા માટે ઘાસ ન પહોંચે. લંપી વાયરસમાં શું સ્થિતિ થઈ હતી સાહેબ આપણે જાણીએ છીએ. અને આ એ જ ગાય માતા છે, તેના આશીર્વાદથી આજે પણ અમૃત તુલ્ય દૂધ આપણે પીએ છીએ. અને તેના માટેની જાહેર કરેલી સહાય સાહેબ બજેટમાં તમે મૂક્યું ને એ સંવેદનશીલ નિર્ણય હતો. મુખ્યમંત્રી શ્રી આપ મૃદુ છો એની પ્રતીતિ એમાં થતી હતી. અને એટલે જ વિનંતી કરું છું, મક્કમતાથી આ અધિકારીઓ પાસે સત્વરે પરિપત્ર જાહેર કરાવડાવો. કારણ કે આ ક્યારે ન હોઈ શકે. આપણે એક તરફ રઝળતા ઢોરની વાત કરીએ છીએ અને એ જ પાંજરાપોળમાં જો આપણે મોકલતા હોય, કારણ કે સાંઢ સહિત અનેક ગૌવંશ ત્યાં હોય છે, અને પછી જો આપણે આ સહાય સમયસર ના આપી શકીએ તો આ યોગ્ય નથી. એટલે જ ભૂપેન્દ્રભાઈ આપ મૃદુ છો, હતા અને રહેવાના છો, અને મૃદુતા આપના તમામ કાર્યોમાં દેખાય છે. બસ એકવાર મક્કમતાથી અધિકારીઓને કહો, કમસે કમ આ કામમાં તો વિલંબ નહીં જ ચાલે.
એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ ભ્રષ્ટ તંત્રની. ભ્રષ્ટાચાર કેવી રીતે શિષ્ટાચાર બનતો જઈ રહ્યો છે તેનો કરીશ પર્દાફાશ.